આજે વાત કરવી છે આશા પિંડની। ત્રણ દાયકાથી તમે સત્તાથી એકદમ દૂર હોવ અને છતાંય શું તમે સત્તામાં પાછા આવવાની આશા રાખી શકો કે કેળવી શકો? ગુજરાત કોંગ્રેસની પાસે એક અલગ પ્રકારનો આશાવાદ છે। હજુ એ સત્તા પરિવર્તનની અપેક્ષા રાખીને બેઠા છે। આમ આદમી પાર્ટીને પણ સત્તા પરિવર્તનની અપેક્ષા છે, પણ ગુજરાતની રાજકીય ભાગ્યકુંડળીમાં સત્તા પરિવર્તન શક્ય છે કે કેમ? પ્રયત્નોની શરૂઆતમાં કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્ડ્સ ખુલ્લા મૂકી દીધા છે। એમના જે પણ બેસ્ટ પ્લેયર છે એ હવે મેદાનમાં છે। નાયબ મુખ્યમંત્રીના રૂપમાં એમણે હર્ષભાઈ સંઘવીને ઉતારી દીધા છે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ યથાવત છે અને એ સિવાયનું મંત્રીમંડળ એ ગુજરાતના લોકો માટે નવી આશા કે ઉત્સાહ લઈને આવે છે કે કેમ એનો કોઈ ચોક્કસ જવાબ નથી। આમ આદમી પાર્ટીના પ્રયત્નો છે સૌરાષ્ટ્રમાંથી પ્રયત્ન કરવાનો, જે સુરતથી અને સૌરાષ્ટ્રથી ઊભી થયેલી પાર્ટી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી। એમાંથી 4 બેઠક સૌરાષ્ટ્રની હતી, 1 બેઠક ચૈતર વસાવાની રહી। આ 4 બેઠકો આડકતરી રીતે આમ આદમી પાર્ટીની પાસે ટકી રહેલી હોવા છતાં ઉમેશ મકવાણા પાર્ટીની સાથે નથી। વિસાવદરમાં બાય ઇલેક્શન થયા અને બાય ઇલેક્શન થયા પછી ગોપાલ ઇટાલિયા ફરી એકવાર એ બેઠક પર ચૂંટાઈને આવ્યા છે। કોંગ્રેસનો પ્રયત્ન એમને અચાનક જ યાદ આવ્યું કે એમણે સૌરાષ્ટ્રને એ બાજુ પર નહીં મૂકી શકે, કેમ કે જો એ સૌરાષ્ટ્રને બાકાત રાખે છે, એમની સાથે પાટીદાર કમ્યુનિટીની આખી એક વોટ બેંક નથી, તો એમનું ગુજરાતમાં સરકાર બનાવવું તો દૂર, એનું સપનું પણ જોવું એ બહુ દૂરની વાત છે। માત્ર ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાતના એક હિસ્સા માત્રથી તમે ગુજરાતમાં સરકારમાં નથી આવી શકવાના, અને એટલા જ માટે હવે સ્પર્ધા શરૂ થઈ છે સૌરાષ્ટ્રના પાટીદારોને રીઝવવાની। આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, એમણે એક પછી એક રાજકોટમાં મવડી ખાતે જે સભા કરી એમાં લગભગ 6 થી 7 હજાર જેટલા લોકો દેખાયા। ડ્રોનથી જે દ્રશ્યો સામે આવ્યા એણે બતાવ્યું કે રાજકોટમાં જનસમર્થન મેળવવાનો પ્રયત્ન કરી રહી છે આમ આદમી પાર્ટી। કોંગ્રેસ ખોડલધામ જઈને ધજા સમર્પણનો કાર્યક્રમ કરવાની છે। ધજા ચડાવવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જવાના છે અને આખો ઘટનાક્રમ એ બહુ જ મોટી વોટ બેંકને રીઝવવાનો પ્રયત્ન છે। ખોડલધામનું આમ દેખીતી રીતે જોવા જઈએ તો કોઈ પોલિટિકલ સ્ટેન્ડ નથી। દરેક વખતે ઇલેક્શન પહેલાં ચર્ચાઓ ખૂબ થાય છે, પણ લેઉવા પાટીદાર એક સાથે તીવ્રતાથી એક સંસ્થાના કહેવાથી કોઈ પાર્ટી તરફ જોડાય એવું થયું નથી અત્યાર સુધીના ઇલેક્શનમાં। જયેશ રાદડિયાને પડતા મૂકવામાં આવ્યા, બાકાત રાખવામાં આવ્યા, મંત્રીમંડળનો હિસ્સો ન બનાવ્યા, પણ એના પછી ખૂબ બધા લેઉવા પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીએ પોતાની નિયત અને નીતિ બંને સ્પષ્ટ કરી દીધા છે। એની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની સેમ એ ફોર્મ્યુલા છે જે ભારતીય જનતા પાર્ટીની રહેતી હોય છે। ગણેશ પંડાલના આયોજનમાં એ 10 દિવસના ઉત્સવમાં ગોપાલ ઇટાલિયા એક પછી એક પંડાલોમાં ફર્યા। એના પછી નવરાત્રિના આયોજનમાં એક પછી એક ગરબા આયોજનોનો હિસ્સો બન્યા। ત્યાં એમણે વોટ બેંક પોતાની લુભાવવાનો અને રીઝવવાનો પ્રયત્ન કર્યો અને હવે સ્નેહ મિલનની શરૂઆતો થઈ રહી છે। ગામડે ગામડે આમ આદમી પાર્ટીના નેતાઓ અને મુખ્યત્વે એ ગામડાઓમાં જ્યાં એમને આશા દેખાઈ રહી છે ત્યાં એ પ્રયત્ન કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ લિટમસ ટેસ્ટ રહેશે અને એના પછી 2027ની ચૂંટણીને હજુ સમય છે, પણ છતાંય પ્રયત્નો બધાના અત્યારથી શરૂ થઈ ગયા છે। ગોપાલ ઇટાલિયાના સ્નેહ મિલનમાંથી શું તસવીરો સામે આવી? વિસાવદરનો મિજાજ શું કહી રહ્યો છે? વિસાવદરની જનતા માટે નેતાઓ શું કહી રહ્યા છે? કરીએ એના પર નજર। એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના 160 જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય, ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય। મેં 50 વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો, પછી બહાર આવીને મેં 50 વખત સ્ટેજ ઉપરથી એમ કીધું કે ભાજપના જે કાંઈ ધારાસભ્ય છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી। આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું। આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનું હતું ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો, આવતું હતું કે નહીં આવતું ટીવી? ભાજપમાંથી 27 મંત્રી બનાવવાના છે। એ 27 કોણ હશે? એની સવારે 11 વાગ્યા પહેલા ભાજપના એકેય ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું। બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં। એની ઓકાત શું થઈ? તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે। મારી હારે ટીમ હોય, મારી હારે હરેશભાઈ હોય, જયસુખભાઈ હોય, મનોજભાઈ હોય, તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈને ફોન કરી દઉં, મનોજભાઈ ન કહેતા તમને બનાવી દઉં? વાત સમજાણી કે ન સમજાણી? તમને આને ફોન આવી ગયો, ઓલાને ફોન આવી ગયો, ફોન છે નો આવી ગયો? કેમ તમે 100-150 જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા? કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા 2 જણા છે ને, આ 150 ને પટાવાળા માને છે। પટાવાળા અમે કહીને એમ કરવાનું। જો એ 150 નેતા હોત
જનતાના સાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં, બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં નક્કી કર્યું હોય કે આ 150 માંથી આટલા 27 જણા મંત્રી ને બાકીના વગાડો તાળીઓ. પણ એક કઈને કહેવામાં ન આવ્યું. શું કામ? 150 પટાવાળા છે, દિલ્હી વાળાને ખબર છે કે જેટલું કહેશું એટલું જ કરશે, નકર નીણ નહીં નાખે. કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે. જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણે સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે? આપણો નેતા હજળબમ હોવો જોઈએ, આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ, આપણા નેતામાં પાવર હોવો જોઈએ કે એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ. હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવાય નથી દીધું. હું કામ કાઢ્યા તમને? લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે ને ઓલામાં ઓલો ગુણ છે, છાપા ભરાઈને આવ્યું હતું કે આને હું કામ મંત્રી બનાવ્યો. કાઢ્યા ત્યારે કહેવાય ન ઉભા રહ્યા હું કામ કાઢ્યા, એટલા હતા હારા. તો દોસ્તો, નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે, ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે, ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો ગુજરાત આખાની જનતાએ કઈક ખારા માણાને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે. આ મારી વિનંતી છે. કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે 70 મણ જ લેવાની છે, 200 લેજો. હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા. મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રીને રજૂઆત કરીએ, કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહું, રહીશ કે નહીં રહું, રહીશ કે નહીં રહું, એ ચિંતામાં પડતો હોય. તમે 70 લે 150 લે 70 લે 150 લે, એ ચિંતામાં પડતા હોય. ક્યાં મેલ કરવા જવાનું? સરકાર નથી દોસ્તો, સર્કસ ચાલે છે. સર્કસ સંગીત ખુરશીની રમત છે. 4 ખુરશી મૂકી છે, 20 જણા ગોળ ગોળ ફર્યા કરે છે, દિલ્હી વાળો ડક 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 કરે છે. ડક 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 બંધ થાય એટલે બેહી જવાનું, જેનો વારો હોય બેહી ગયા. વળી ડક 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 ચાલુ થાય એટલે ગોળ ગોળ ફર્યા કરે, વળી પાછું ડક 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 બંધ થાય એટલે ખુરશી બેહી જાય. હાલે છે કે હાલતો આવું? સંગીત ખુરશીની રમત આવતી શાળામાં, એમાં એક જણો ઓલી ખંજરી વગાડતો, પેલા ઓલા શાળામાં ખંજરી આવતી, આમાં હથેળીએ પછાડવાની, ડક 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 થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની. સરકાર નથી દોસ્તો, અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સલામતી કેવી રીતે આવશે? આપણે સરકારનું સર્જન જ સલામતી પૂરી પાડવા માટે કર્યું છે. આ વિસાવદરમાં જે ઘટના બની અને એ ઘટનામાં હું ઉપવાસ ઉપર બેઠો ને એનો વિડીયો ઉતરો ની વિડીયો વાયરલ થયો, એમાં 4 છોકરાએ કોમેન્ટ કરી તો જુનાગઢના એસઓજી વાળા, ક્રાઇમ બ્રાન્ચ વાળા અનેક નિર્દોષ લોકોને ઉઠાઈ આવ્યા. મારે આજે કહેવું છે કે અમને બધી જ ખબર પડે છે, બધાની સિંઘમગીરી હોહરી નો કાઢી નાખે ને તો હું મારી માના પેટનો નહીં. જેમ 2015ના પાટીદાર આંદોલન પછી, એના સમાંતરે થયેલા દલિત અને ઠાકોર સમાજના આંદોલન પછી, 2017ની વિધાનસભા ચૂંટણી અને પછી 2022ની ચૂંટણી પછી અનેક નવા ચહેરાઓ રાજનીતિના મેદાનમાં આવ્યા. એમ 2027ની વિધાનસભાની ચૂંટણી કદાચ એવી ચૂંટણી હશે કે જેમાં સૌથી વધારે નવા ચહેરાઓ, સોશિયલ મીડિયાથી અપીલ કરવાવાળા ચહેરાઓ, ગ્રાઉન્ડ પર કામ કરવાવાળા ચહેરાઓ ચૂંટણીના મેદાનમાં આવે તો એની નવાઈ નહીં લાગે. એની એક રીતે શરૂઆત અથવા શ્રી ગણેશાય નમઃ જો કોઈએ કર્યું હોય તો એ ખજૂરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈએ એલાન કર્યું છે. વિડીયો સંભવતઃ થોડો જૂનો છે, જ્યાં એમણે એક કાર્યક્રમમાં કહ્યું કે 2027માં જો તમારી કૃપા રહી તો હું પણ ચૂંટણી લડીશ. એ વિષય પર એ વિડીયો શું હતો, જેમાં નીતિનભાઈ શું બોલી રહ્યા છે અને એના પછી એમણે સ્પષ્ટતા કરતા શું કહ્યું, સાંભળીએ એમને. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027નું ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આંબો ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય. તમામ લોકોને કહું છું. એક ખાનગી કાર્યક્રમમાં હું ગયો હતો અને યુવાનો બહુ બધા હતા અને એમને સંબોધતા મેં આ ચર્ચા કરી હતી કે ભાઈ આપણા ગુજરાતની અંદર તમે
એજ્યુકેટેડ છો, તમે સક્ષમ છો, તમે ગ્રાઉન્ડ લેવલનું કામ કરતા હો અને તમને એવું લાગે છે કે તમે સમાજ માટે કંઈક સારું કરી શકો એવા છો, તો તમારે ચૂંટણી લડવી જોઈએ. આ યુવાનોને મેં કીધું હતું, અને ત્યારે જેટલા પણ યુવાનો બેઠા હતા બધા લોકોએ મને એવું કીધું કે ભાઈ શું તમે 2027માં ઇલેક્શન લડવાના છો? તો મેં એ લોકોને સહજપણે એવો જવાબ આપ્યો કે માતાજીની ઈચ્છા છે તો હું પણ લડીશ. ભવિષ્યમાં મેં ભૂતકાળમાં ક્યારે એવો વિચાર નથી કર્યો. 2022માં ઘણી ચર્ચાઓ ચાલી, પણ મેં એવો વિચાર ત્યારે પણ નહોતો કર્યો. પણ 2027માં મને એવું લાગ્યું કે ભાઈ યંગ જનરેશન, આપણે એજ્યુકેટેડ છીએ, સારું કામ સમાજ માટે કરીએ છીએ, તો આપણે જોડાવવું જોઈએ. અને ઘણા યુવાનોની એવી માનસિકતા છે કે ભાઈ રાજકારણમાં ન જોડાવવું જોઈએ, રાજકારણ તો ગંદુ છે, રાજકારણ તો તેવું છે. તો એવા તમામ યુવાનોને મારે એ કહેવાનું છે કે જો તમે એવું વિચારતા હો કે રાજકારણ ગંદુ છે, તો પછી સારા લોકો રાજકારણમાં ક્યારે આવશે? એટલે હરેક યુવાનોને મારે કહેવાનું કે રાજકારણ સારું છે, અને તમે સારું કામ કરતા હો તો ભાઈ રાજકારણમાં હરેક યુવાનોએ જોડાવવું જોઈએ. આ મેં કીધું હતું. એટલે તમારી ઈચ્છા ખરી લડવાની 2027માં કે નહીં? યસ, જરૂર. 2027માં હું જરૂરથી ઇલેક્શન લડીશ. અને આ તો એક જે મારો વિડીયો હતો એ મહિના પહેલાનો, જૂનો વિડીયો છે, મહિના પહેલાનો, અને એ વાયરલ થઈ ગયો. અને પછી લોકોએ એવું અપ્રોચ કરવાનું ચાલુ કર્યું જેવું કે ભાઈ હા, લડવું જોઈએ, તમારે લડવું જોઈએ, તમે સારું છે. અને ઘણીવાર યુવાનો તમને પોઝિટિવ વલણમાં લેતા હોય ને, તો આપણે લડવું જોઈએ. શું ગુજરાતની રાજનીતિ ક્યારે જાતિના સમીકરણોથી ઉપર આવશે? તો એનો જવાબ કોઈ ચોક્કસ છે નહીં. વિક્રમ ઠાકોર માટે ચૂંટણી લડવી અને એના માટે અમુક બેઠકો મળવી એ કદાચ સરળ હોઈ શકે છે, પણ એ સિવાય બાકીના ચહેરાઓ સરળતાથી કોઈ એક વિસ્તાર નક્કી કરે અને પછી એ વિસ્તારમાં પોતાની રીતે, પોતાના દમખમથી ચૂંટણી લડી શકે, એ બહુ સરળ નથી હોતું. આખા રાજ્યમાંથી તમને લાખો લોકો ફોલો કરે એ વિષય અલગ છે, અને કોઈ એક વિધાનસભામાં તમે અમુક લાખ કે અમુક હજાર વોટ મેળવી શકો, 70,000 જેટલા વોટ મેળવી શકો, એ વિષય બે અલગ છે. અને એટલા જ માટે ખૂબ બધા ઉત્સુક યુવાનો છે. બહુ જ બધા યુવાનોને એવું લાગે છે કે આ દેશની રાજનીતિની દિશા બદલવા માટે સક્ષમ છે, પણ એ જ્યારે ખરેખર ચૂંટણીના મેદાનમાં ઉતરે છે ત્યારે એમને એ વાસ્તવિકતાનો પરચો થઈ જતો હોય છે કે આ દેશમાં જાતિ કભી નહીં જાતી. અને જ્યાં સુધી જાતિ બહુ જ મોટું ફેક્ટર રહેશે ત્યાં સુધી બહુ જ બધા મુદ્દાઓ છે કે જે નગણ્ય થઈ જશે. એટલે ચૂંટણી જે દિવસે મુદ્દાઓ પર લડાશે એ દિવસે કદાચ ગુજરાતની રાજનીતિનું ફેક્ટર બહુ જ અલગ હશે. જાતિ બહુ જ મહત્વનો મુદ્દો છે, કેમ કે જાતિ બહુ વિશાળ સમુદાયની ઓળખ હોય છે, પણ જાતિ એક માત્ર મુદ્દો નથી હોતી. અને માત્ર જાતિ જોઈને વોટ કરતા મતદારો પછી એ જ્યારે શિક્ષણ પર કે આરોગ્ય પર સવાલ કરે ત્યારે બહુ દુઃખ લાગે કે તમે વોટ તો આપતા નથી, તમે વોટ જાતિ અને ધર્મ પર આપી રહ્યા છો, અને પછી અપેક્ષા રાખો છો કે રસ્તા અમારા કેમ સારા નથી, તો તમારે પણ વોટ આપવાની પ્રાયોરિટી પર વિચાર કરવાની જરૂર છે. આગળ વાત કરીએ, શંકરાચાર્ય કૃત એક સુંદર મજાની રચના છે, ચરપટ પંજરિકા સ્તોત્રમ. એમાં એ ભજ ગોવિંદમની વાત કરે છે. એનો એક અંશ બહુ સરસ છે, જેમાં એ કહે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહત્વા દંડમ તદપી ન ત્યજી આશા પિંડમ. રાજનીતિની જેમ અલગ આશા છે, એમાં માણસની આશા કે છે એનું અંગ ગળી ગયું છે, એના વાળમાં પડિયા એટલે કે સફેદ વાળ થઈ ગયા છે, એના મોઢું દાંત વગરનું થઈ ગયું છે, લાકડીના ટેકે ચાલી રહ્યો છે, ને તો એ આશાને નથી છોડતો. અનેક માણસો એવા છે કે જે એની તૃષ્ણાને, એના મોહને, એના વિકારોને નથી છોડી શકતા. પોલીસની કાર્યવાહી વિશે અપડેટની અપેક્ષા છે. જેમ જામનગરની એક ઘટના છે, એમ ઇન્દોરની એક ઘટના છે કે જે દરેક ભારતીયોનું માથું શરમથી ઝુકાવે એ પ્રકારની ઘટના સામે આવી. આપણે બહુ જ ગર્વથી અને ખૂબ નાશથી માથું ઊંચું કરીને આપણી સંસ્કૃતિ પર ગૌરવ લઈએ છીએ. કોઈ પણ એક વ્યક્તિ પણ કશુંક સારું કરે અથવા વિદેશમાં જઈને કોઈ એક વ્યક્તિ આપણું નામ રોશન કરે તો આખો દેશ એના માથા પર એને એ વાતને પોતાના પર લઈને એનું ગૌરવ અનુભવે છે, પણ આપણે સામૂહિક નિરાશા નથી અનુભવતા. ઇન્દોરમાં એક ઘટના સામે આવી. ઇન્દોરમાં અહલ્યાભાઈ હોલકર સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, વિમેન્સ વર્લ્ડ કપ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં છે. ઓસ્ટ્રેલિયાની મહિલાઓની ટીમ, એમની મેચ છે હોલકર સ્ટેડિયમમાં. એ પોતાની હોટલથી બહાર નીકળીને જ્યારે ચાલવા નીકળ્યા, એમની સાથે સિક્યોરિટી હંમેશા હોય છે, પણ એમણે એવું વિચાર્યું કે થોડું ચાલી લઈએ સિક્યોરિટી વગર, અને એ સુરક્ષા વગર નીકળ્યા રસ્તા પર, અને એક છોકરાએ એમની છેડતી કરી. અભદ્ર ઇશારા કર્યા, એમનો પીછો કર્યો, છોકરીઓ ગભરાઈ, એમણે તરત જ SOSનો ઇમરજન્સી મદદનો મેસેજ કર્યો. સુરક્ષાની ટીમ અને માણસો ત્યાં પહોંચ્યા અને પછી એમને રેસ્ક્યુ કર્યા. અકીલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે. પ્રશ્ન એ છે કે આપણે શું સંદેશો આપીશું દુનિયામાં? આપણે સંદેશો આપવા માંગીએ છીએ ચરિત્રોના નામ મૂકીને. જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે એનું નામ હોલકર સ્ટેડિયમ છે. અહલ્યાબાઈ હોલકર એ સ્ત્રી સશક્તિકરણનું બહુ જ મોટું ઉદાહરણ છે. અહલ્યાબાઈ હોલકર એ દરેક સ્ત્રીઓ માટેનો આદર્શ છે.
સમાજ માટેનો આદર્શ છે. એમણે કરેલા કામો આજે પણ એમણે કરેલા મંદિરોના પુનર્નિર્માણથી માંડીને સ્ત્રીઓ માટે કરેલું કાર્ય આજે પણ આખા દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. એ શહેરમાં એમના નામે બનેલા સ્ટેડિયમમાં મેચ રમવા માટે આવેલી સ્ત્રીઓની સાથે એ પણ વિમેન્સ ક્રિકેટ ટીમ સાથે દુનિયામાં નંબર 1 ટીમ છે અત્યારે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ પણ. અને એમની સાથે જ્યારે આ દુર્વ્યવહાર થાય છે ત્યારે આપણે શું સંદેશો આપીશું? આપણે સ્ત્રીઓને પૂજીએ છીએ, પણ આપણે જેને સ્ત્રીઓને પૂજીએ, નદીને પૂજીએ, પ્રકૃતિને પૂજીએ, એની હાલત શું કરીએ છીએ એનો જવાબ આપણે આપી શકીએ પોતાને એવી અપેક્ષા છે. નવા વર્ષમાં આ પ્રકારના સમાચાર જ પોતાની અંદર દુર્ભાગ્યપૂર્ણ છે, પણ અમુક ઘટનાઓને તમે નજરઅંદાજ નથી કરી શકતા. છેલ્લે વાત કરીએ ગુજરાત રાજ્યમાં આવી રહેલા સંભવત તોફાનની અને એના કારણે પડી રહેલા ભારે વરસાદની. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ખેડૂતો આજે માવઠું થાય ખેડૂતોને બહુ જ મોટું નુકસાન લઈને આવે છે. અનેક વિસ્તારોમાં ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ ખેડૂત આંદોલન હજી ધમધમી રહ્યું છે. બોટાદવાડી મહાપંચાયત પછી મૂળીમાં મહાપંચાયત થશે એ પ્રકારનું એલાન છે. અને એની વચ્ચે ભારે વરસાદ, માવઠું અને ખેડૂતોનું નુકસાન ગંભીર વિષય છે. શું કહી રહી છે વરસાદની હવામાન વિભાગની આગાહી? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષય પર શું કહ્યું, કરીએ એના પર નજર. ત્યારે જે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે, આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે બેન, એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસી રહ્યું છે. આવનારા સમયમાં એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સુધી જશે. એટલે ડિપ્રેશન સુધી જવામાં હવે બહુ સમય નથી. આજે 25 ઓક્ટોબર 2025 છે. લગભગ 24 કલાકની અંદર એ ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી લેશે. ત્યાર પછી આગળ જોઈને અનુકૂળ હવામાન મળશે તો પછી આગળની કેટેગરીમાં જઈ શકે, પણ એ પછી આગળ એની કઈ દિશા લેશે એના ઉપર નક્કી થશે. પણ હવે આ જે સિસ્ટમ છે ગુજરાતથી ખૂબ નજીકથી પસાર થવાની છે. આનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એકદમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ટચ થઈને જવાનો છે, જેને કારણે આનો જે સિયર ઝોન હોય છે સંપૂર્ણપણે ગુજરાત ઉપર અને આઉટર ક્લાઉડ પણ ગુજરાત ઉપરથી પસાર થવાના છે. જેમાં આજથી લઈ અને 2 નવેમ્બર સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. અને જેમાં પણ 30 તારીખ સુધી તીવ્ર વરસાદ અને 1-2 તારીખમાં પછી હળવા સામાન્ય વરસાદ હોય એવું એક અનુમાન છે. જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારનો સમાવેશ થાય છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો આજથી જ, જો કે ગઈકાલે 24 તારીખે પણ સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ક્યાંય ઝાપટાઓ નોંધાયા છે, પણ આજથી દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની શરૂઆત થશે. જેમાં 30 તારીખ સુધી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ જે તમામ વિસ્તારો છે તેમાં અડધાથી લઈ અને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એટલે ત્યાં પણ ખૂબ સારી તીવ્રતા જોવા મળશે. સાથે દક્ષિણ ગુજરાતની અંદર અમુક પાક એવા પણ છે કે ત્યાં માવઠું થાય પણ માવઠાની સાથોસાથ પવન હોય તો વધારે નુકસાન થાય, અને એવો જ ખતરો આ વરસાદમાં રહેલો છે. દક્ષિણ ગુજરાતની અંદર એવરેજ જે માવઠા સમયે વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે. એટલે પવન સાથે ત્યાં માવઠું થશે. ગાજવીજનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળશે. એટલે જરૂરી નથી કે દક્ષિણ ગુજરાતના જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક બની શકે કે 50% વિસ્તારમાં વરસાદ પડશે, 50%માં ન પડે, 2-5 તાલુકામાં હોય, 2 તાલુકામાં ન હોય, એ પ્રકારનો માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. બીજા નંબરે સૌથી વધારે તીવ્રતા હશે એ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આમાં પણ સૌથી વધારે તીવ્રતા એવરેજ અડધાથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ. અને અમુક સેન્ટર જે એમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ અને અમરેલીના દરિયાકાંઠાના ભાગો છે, જુનાગઢના અમુક દરિયા તરફના વિસ્તારો છે, તેમાં કદાચ 2 થી લઈને 5 ઇંચ સુધી પણ વરસાદ વરસી શકે. એટલે આટલા વરસાદ તો ચોમાસામાં આગાહી કરતા હોય બેન, ઘણી વખત આવા વરસાદની આગાહી કરવામાં અમને પણ ડર લાગતો હોય છે. 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ એટલે આ કોઈ સામાન્ય બાબત નથી. આમાં અનેક પ્રકારની નુકસાની જોવા મળે એ પ્રકારનો વરસાદ આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં થઈ શકે છે. પછી બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા 1-2 સેન્ટરની અંદર ઝાપટાથી લઈને મધ્યમ કે ભારે ઝાપટા નોંધાઈ શકે છે. કચ્છ જિલ્લો એવો છે કે ત્યાં સૌથી ઓછી અસર જોવા મળશે. બેન, કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હશે અને છૂટાછવાયા ઝાપટાઓ ત્યાં પણ નોંધાશે. ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા
આ જે તમામ વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક હળવા સામાન્ય ઝાપટા નોંધાય, બાકી ત્યાં બહુ વરસાદની તીવ્રતા નહીં જોવા મળે. એ પછી મધ્ય ગુજરાતના વિસ્તાર હશે, જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, કપડવંજ, અમદાવાદ, આ તમામ વિસ્તારની અંદર પણ એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા ઝાપટા નોંધાય, બાકી વાદળછાયું વાતાવરણ છે આમાં પણ બહુ શક્યતા અમે માનતા નથી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.